માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત. માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત નીચે મુજબ છે. પ્રથમ પદ્ધતિ, બીજી પદ્ધતિ. એક સાથે સમગ્ર ધંધો એટલે કે મિલકતો અને દેવા વેચાય ત્યાં પ્રથમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એક સાથે સમગ્ર ધંધો એટલે કે મિલકતો અને દેવા ન વેચાય ત્યાં બીજી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. 2. પ્રથમ પદ્ધતિમાં ચોપડા બંધ કરવા, રોકડ બેંક ખાતા સિવાયની તમામ મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. બીજી પદ્ધતિમાં મિલકત વેચતા મિલકત ખાતાની બાકી કે જે નફો કે ખોટ હશે તે માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. 3. પ્રથમ પદ્ધતિમાં દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. બીજી પદ્ધતિમાં દેવાની ચૂકવણી બાદ છેવટની બાકી કે જે નફો કે ખોટ હશે તે માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે.